તો ગુજરાતમાં લોકસભાની ટિકિટોની વહેંચણીમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। દિલ્હીથી આવેલી રાહુલ ગાંધીની ટીમે પ્રદેશ કોંગ્રેસમાં ધામા નાખ્યા છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી કૃષ્ણા અલ્વેરુ પ્રદેશ કોંગ્રેસ ઓફિસે છે, તેમજ ડેમેજ કંટ્રોલ થાળી પાડવા માટે રાહુલ ગાંધીના અંગત મનાતા નેતાને ગુજરાતમાં મેદાને ઉતાર્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની સીટો ઉપર ટિકિટ વહેંચણીમાં ઘમાસાણને થાળે પાડવા માટે કૃષ્ણા અલ્વેરુની મહત્વની જવાબદારી સોંપાઈ છે। ડેમેજ કંટ્રોલને થાળે પાડવા માટે પ્રયાસ કરી રહ્યો છે। સંવાદદાતા કિશન જોડાઈ ચૂક્યા છે। કિશન, રાહુલ ગાંધીના અંગત નેતાઓના ગુજરાતમાં ધામા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી કૃષ્ણા અલ્વેરુ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી છે, તેમને ગુજરાત મોકલવામાં આવ્યા છે, કારણ કે જે રીતે ઉત્તર ગુજરાતની 3 થી 4 સીટોને લઈ અને જે ધમાસાણ સર્જાયું છે, અનેક નેતાઓ છે તેમની વચ્ચે છે તે હાલ છે તે ટિકિટને લઈ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તે કોંગ્રેસમાં જોવા મળી રહી છે। ત્યારે રાહુલ ગાંધીના અંગત મનાતા જોઈન્ટ સેક્રેટરી કૃષ્ણા અલ્વેરુ છે તે પ્રદેશ કોંગ્રેસ ખાતે પહોંચ્યા છે। ગત વિધાનસભામાં પણ કૃષ્ણા અલ્વેરુને ઉત્તર ગુજરાતમાં ડેમેજ કંટ્રોલને થાળે પાડવા મહત્વની જવાબદારી સોંપાઈ હતી અને તેમાં તેઓએ ખૂબ સરસ કામગીરી કરી હતી। ત્યારે ફરી એક વખત ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 2 દિવસથી જે ટિકિટ વહેંચણી છે તેને લઈ અને જે રીતે ગુજરાતમાં ધમાસાણ ચાલી રહ્યું છે, અનેક નેતાઓ દ્વારા રાહુલ ગાંધી અને ટીમ રાહુલ ગાંધી સુધી ફોન કરવામાં આવ્યા છે, તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એ જ પરિસ્થિતિને લઈ અને કૃષ્ણા અલ્વેરુ છે તે ગુજરાત પહોંચ્યા છે। હાલ તેઓ ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને ઉત્તર ગુજરાતની જે સીટો છે અને યુથને જે સીટો આપવાની છે તેને લઈ અને મહત્વની તેઓ છે તે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે અને ત્યારબાદ પોતાનો જે રિપોર્ટ છે તે રાહુલ ગાંધીને સોંપશે। તો સાથોસાથ જે કોઈ નારાજ નેતાઓ છે તેમની સાથે કૃષ્ણા અલ્વેરુ મહત્વની બેઠક કરશે। તેમને રાહુલ ગાંધી દ્વારા આપેલું જે અભય વચન છે કે તેમને આવનારા સમયમાં કઈ રીતે કોંગ્રેસમાં સ્થાન મળશે તે વાત લઈ અને તમામ લોકોને છે તે કૃષ્ણા અલ્વેરુ છે તે મનાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે પ્રભારી છે તેમના સામે પણ અનેક પ્રશ્નો છે તે ગુજરાત અને જે અન્ય નેતાઓ છે તેમના દ્વારા રાહુલ ગાંધી સુધી ઉઠાવવામાં આવ્યા છે। પ્રભારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે કે પ્રભારી ક્યારેય પણ તેમને તેઓના જિલ્લામાં મળવા નથી આવ્યા, તેમની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી કરી। તો આવી અનેક ફરિયાદો છે તે છેલ્લા 2 દિવસમાં રાહુલ ગાંધી સુધી પહોંચી છે, દિલ્હી સુધી પહોંચી છે અને આ જ પરિસ્થિતિને લઈ અને કૃષ્ણા અલ્વેરુને ગુજરાત મોકલવામાં આવ્યા છે અને જે યુથ છે અને જે નીચલી કેડરના નેતાઓ છે તે તમામ સાથે છે તે કૃષ્ણા અલ્વેરુ મહત્વની બેઠક કરશે। જી ધન્યવાદ કિશન।